આશીષ સાંભળો તમે સોસાયટીમાં બધા બૈરા છે ને વાતો કરતા હતા ને એમાં મીનાડી હોય હતી. મીના ભાભી નહીં કહો હવે એનું મીનાડી કહીશ. તો શું વાતો કરતા બકવાસ છે ને જેને કોઈ હદ નહીં. હતા હું થયું એટલી બકવાસ છે. કાલે બધાને શું કે છે ચલો ઉનાળુ વેકેશન હવે આવવાનું છે ને તો આપણે બધા વોટર પાર્ક જઈએ. અહીંયા બહુ મસ્ત ઇમેજિકા વોટર પાર્ક છે મુંબઈમાં. ત્યાં આપણે બધા જઈએ અને ખબર પડે છે ત્યાં કેટલો ચાર્જ છે ખબર પડે છે. અરે ચાર્જ તો હોય જ નહીં યાર હવે. અલા પણ બધાને ભેગા કરવાની શું જરૂર છે? તારે ઇમેજિકા જવું હોય તો તું એકલી જઈ આય ને. એટલે પણ આમ સોસાયટીના બધા ભેગા થઈને જાય ગ્રુપમાં તો મજા આવે એટલે એમ કેતા હશે. મનીષભાઈ બોબડતા હતા કાલે મને મળ્યા હતા કે આ જો ને મીનાડી પોતાના પૈસાની તો ઠેકાણા નહીં અને પાછું મને ખર્ચા કરાયા કરે છે. ઇમેજિકાની મોટું ઇમેજિકા જઈએ બધાને કે ચલો ઇમેજિકા જઈએ. તો પણ મનીષો કમાય તો છે સારું. હું વાંધો છે કમાઈ છે એનો મતલબ એવો છે કે ઉડાડ દેવાનું. એટલે તો વર્ષે બાજુમાં છે આપણે એટલે વર્ષે એકવાર જવાનું હોય તો અહીંયા નાના વોટર પાર્કમાં રાઇડ્સ ના હોય. ઇમેજિકામાં ખબર કેટલી બધી રાઇડ્સ હોય આમ. રાઇડ્સ તો બહુ બધી હોય પણ એમાં છે ને બધાની અલગ અલગ પાછા અંદર પણ પૈસા છે એ ખબર તમને ઇમેજિકામાં. એટલે તો કમાય તો વાપરે હવે એમાં શું છે. તો મીના ભાભીને જવું છે અને મનીષભાઈ નહીં જવું. તો ભલે ને મન્યો ના આવે તો શું વાંધો છે આપણે બધા જઈએ. કોણે કીધું આપણે બધા? એટલે આપણે તો જવાનું જ નહીં. તમે તો બોલતા જ નતા હા કે આપણે બધા જવું છે એવું. તો ગરમી તો જો કેટલી પડે. તો ગરમી પડે તો કે પાણીમાં ડૂબક્યા મારવા જવાનું. એટલે નાવા જવાનું એકવાર એમ કહું તને. એકવાર નહીં આવીશ તો ગરમી જતી રહેવાની છે. ખોટા પૈસા નહીં બગાડવા જવાનું. તો 10,000 રૂપિયા ટિકિટ છે. હે હા 10,000? હા તને કઈક તકલીફ થઈ લાગે? 10,000 ના હોય બકા. તો થાય જ ને 10,000 ટિકિટ. આપણે 4 જઈએ હા તો 10,000 ટિકિટ ના થઈ જાય? અડી એ વાત સાચી તારી તો બરાબર. પછી કઈ કામ કરીએ તો. અને ખાવા પીવાનું તો એક પાછું મિનિટ. એક્સ્ટ્રા. અરે હા પણ તે ખાવા પીવાનું એ બધું ઘરેથી છે ને થેપલા ભરીને લઈ જવાનું. એ બધી વાત છોડ દે તું. જતા નહીં આવો મારી પાસે આઈડિયા છે. જો એ બાજુ મન્યાન નહીં આવું આ બાજુ તારે કઈ લેવા દેવા નહીં. છોકરા સ્કૂલ જતા રહેતા સોસાયટીના આમાં બધા જઈને જવું છે ને અમે જઈ આવીએ. આમ થેપલા ભરી જઈશું. ખાવાનો ખર્ચો લાગે નહીં. થેપલા વાળી મોટી તો થેપલા તમને અંદર નહીં લઈ જવા દે. બહાર પણ ડોજું ભરીને જવાનું અંદર પછી સીધું બહાર જ આવવાનું. સાંજે 5 કલાક નહીં તો એટલે તમે કહેવા શું માંગો છો? હે મીનાડી જોડતા તમારે એકલા જવું છે? મને ને મારા છોકરાઓને ઘરે મૂકીને? એવું નહીં કીધું. એવું કીધું જ નહીં. ખાવો છે માર ખાવો છે પણ તું કા મારે આવું નહીં બરાબર. કઈ જવું નહીં પૈસા ખોટા તમારે નહીં જવાનું. નહીં જવું એટલે તમારે જઈને શું કામ છે એની જોડે? એટલે એની જોડે નહીં વાતો તો ઠંડા પાણી નવા જવું એવું. ઠંડા પાણી અહીંયા ઘરે ડોલ ભરી આપીશ ને એમાં ડૂબક્યો માર લેજે નહીં લેજે એમાં. એટલે પણ પેલું ઉપરથી આમ લસરપટ્ટી ખાઈ ને આમ પાણીમાં એ અહીંયા કઈ બાથરૂમ આટલું નાના બાથરૂમમાં મજા આવે. ડોલ નાખે કઈ મજા આવે. એક દિવસમાં બહુ મજા લઈને આવતો રહેવાનું પછી તો રોજ અહીંયા જ નાવાનું જ તારે. અહીં રોજ નાવાનું એટલે જ કહું કે એક દાડો તઈ નાવા જઈએ. પેલું એમાં પેલું ગાટલા જેવું બી હોય એના પર આમ હોઈને લસરપટ્ટી ખાઈએ ને આમ પાણીના છાંટા ઉડે ઠંડા ઠંડા ઉપર ગરમી પડતી હોય તો બહુ સારું લાગે એમ કહું તને. તું સમજતી નહીં. આપણે જઈએ. હું તો કહું તું બી આય. આપણે જઈશું પણ પેલી મીનાડી જોડે નહીં. આપણે જઈશું ખાલી હું જીયાન્સ ને તમે. આપણે 4 જઈએ મજાક મસ્તી ના થાય. ગ્રુપ હોય તો મજા આવે એમ કહું. બધું મીના ભાભી ને તો સમજ્યા આવે કે આવે ને આવે મને કઈ બહુ ફરક પડતો નહીં. તો ખાલી ગયો પણ એમાં એવું છે ને કે સામે વાળા છે પછી પેલા ગીતા ભાભી છે તો એના ઘરના 2 છોકરા છે બધા આવે ને તો જોડે મજા આવે ગ્રુપમાં એમ. આપણે 4 જઈએ આ લોકો જઈ આવે ને પછી પાછો ફરતી પ્રોગ્રામ બનાવીશું. ફરતી કોઈ આવતું હશે યાર? આવશે. આપણે પેલા મન્યો કંજૂસ છે કઈ ફરી પૈસા ના ખર્ચે. એટલે તો મને નું કામ છે? આપણે ગીતા મીનાની જોડે લઈ જવું છે. એ લોકો કઈ વારા ઘડીએ થોડી આવે કે આપણે શું કામ છે એને લઈને જઈને? પણ બીજા કોઈ આવશે? આટલી મોટી સોસાયટી છે 10,000 પબ્લિક રહે છે આપણા જેપીમાં. બીજા કોઈ જોડે મજા નહીં આવતી ને. શું બોલ્યા? કાકા કઈ નહીં એમ કેતો બીજા જોડે પણ મજા ના આવે ને. આપણે ઓળખતા હરકું ના હોય. પેલું આ આજુબાજુમાં રહેતા હોય તો થોડી મજાક મસ્તી થાય એમ. બોલી શકાય હરકું વાતચીત થાય થોડી. એટલે અજાણ્યાને આપણે કઈ બોલાય નહીં એને એમ ટચ બી ના કરાય કશું ના. ટચ કરીને શું કામ છે બધાનું? આ મને એકલા નહીં જવા દે એવું લાગે છે મને. પ્લાનની તો પથારી ફરી જવાની છે.
ચાલ જવું છે કે નહીં જવું એ કહી દે તું મારે હાચે જવાબ આલ દેવાનો તમને કે જવું નહીં જ છે. જવાનું એટલે મેં તમને અત્યારે કીધું હા તો કઈ નહીં ના ના આવતી પાડી દેજો એટલે આપણા પૈસા બચશે અને એની જોડે જવું નહીં મારે હાલે હું એ જ કહું છું કે કઈ વાંધો નહીં તાર ના જવું તો ના આવતી તું અમે બધા ના ગયા જવું હોય ના આવતી એવું નહીં નથી જવાનું બરાબર છે અને ના પાડી દો કે અમે નહીં આવીએ કોણ નહીં આવીએ અમે નહીં આવીએ હા એટલે તમે બધા નહીં આવો એમ એવું કહી દઈશ મેં ડોન્ટ વરી યુ ડોન્ટ વરી તને કીધું હું મેં અમે નહીં આવીએ એમ એવું કહી દેવાનું હા અમે બધા નહીં આવીએ અમારા ઘરના કોઈ નહીં આવે એવું કહેવાનું એટલે મારા સિવાય અમારા ઘરના કોઈ નહીં આવે એમ કહી દઈશ હું ડોન્ટ વરી નથી જવાનું એટલે નથી જવાનું પડી કઈ ખબર અને એવું કહી દેવાનું એને કે અમારા ઘરમાંથી કોઈ નથી આવતું ઓકે અન્ડરસ્ટેન્ડ ઓકે આ બાઈ મને ક્યારેય ખુશ નહીં જોઈ હક મીના ભાભી જોડે કેમનો જવું વોટર પાર્ક કેવું મસ્ત ગોઠવ્યું તું યાર હેન ખાવાનું કરે જોયા ના કરો પ્લાન ની પથારી ફેરવી નાખી આ જન્મે મેળ પડે એવું લાગતું નહીં મને કઈ